ડાયાબિટીસના લીધે મગજ ઉપર અસર થઈ શકે છે? હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. રોજિંદા જીવનની દૈનિક ક્રિયાઓ કરવા માટે શક્તિ તેમજ એનર્જીની જરૂર પડતી હોય છે અને આ એનર્જી આપણને ગ્લુકોઝ, સુગર આહાર દ્વારા મળતો હોય છે. આ આહાર ફૂડ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શરીરમાં સુગરનું પ્રમાણ વધી જતું હોય છે અને દર્દી ડાયાબિટીસનો શિકાર બનતા હોય છે. જો કોઈ દર્દી ખૂબ લાંબા સમયથી ડાયાબિટીસની અસરમાં હોય તો એવા દર્દીને મગજ ઉપર અસર થવાની શક્યતા વધી જતી હોય છે. હાઈ બ્લડ સુગર લેવલ એટલે કે બોડીમાં સુગરનું લેવલ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તો આપણા મગજની નાની નાની નસોને ડેમેજ નુકસાન કરે છે, જેથી કરીને આપણા મગજને જે પ્રોપર ઓક્સિજન ન્યુટ્રિશન મળવું જોઈએ એ મળતું નથી, જેથી કરીને આપણું બ્રેઇનનું વોલ્યુમ કદ ઓછું થઈ જાય છે, જેને બ્રેઇન એટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આપણા મગજના કોગ્નિટિવ ફંક્શન જેમ કે યાદશક્તિમાં ઘટાડો થવો, તેમજ એટેન્શન એકાગ્રતા ઓછી થવી, એક્ઝિક્યુટિવ ફંક્શન જેમ કે પ્લાનિંગ, ડિસિઝન મેકિંગમાં અસર થવી જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. કેટલાક દર્દીઓમાં વાસ્ક્યુલર ડિમેન્શિયા એટલે કે ઓલ્ડ એજના દર્દીઓમાં અલ્ઝાઇમર ડિસીઝ પણ જોવા મળે છે. આ ડાયાબિટીસ આપણા મગજના ન્યુરોન ઉપર પણ અસર કરતા હોય છે, જેથી કરીને ઓલ ઓવર આપણું મગજનું ફંક્શન પણ ઓછું થઈ જતું હોય. જેથી કરીને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ સારવાર પ્રોપર પ્રમાણમાં લેવું જોઈએ અને આપણા બોડીમાં સુગરનું લેવલ એક યોગ્ય માત્રામાં નિયમિત રાખવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણા મગજ ઉપર ડાયાબિટીસના લીધે થતી અસરોને અટકાવી શકાય.